અને વિસ્તારાંક. સાથે જોયું તો સ્વાધ્યાય 4.1 ના દાખલા. સાથે જોયું તો સ્વાધ્યાય 4.1 ના દાખલા. અહીંયા સુધી બધાએ જોઈ લીધું હતું, બરોબર? રેડી? ત્યારબાદ આજે આપણે જોવાના છીએ તો પ્રસારમાન, જેમાં ચતુર્થક વિચલનના સૂત્ર અને સ્વાધ્યાય 4.2 ના દાખલા. ચતુર્થક વિચલનના સૂત્ર અને સ્વાધ્યાય 4.2 ના દાખલા. તો ચતુર્થક વિચલન કહેવાય કોને? તો કે માહિતીના અંતિમ ચતુર્થકો. અંતિમ ચતુર્થકો કયા હોય? કોઈ પણ માહિતી હોય ને એના અંતિમ ચતુર્થકો. શરૂઆત પણ આખી માહિતી કેવી રીતે હોય? જો અહીંયા સમજીએ આપણે પૂરેપૂરી માહિતી વિશે. માહિતી જો આ પૂરી માહિતી છે 0 થી 100. પૂરી માહિતી છે 0 થી 100. ઓકે, તો જો આ 0 થી 100% માહિતી છે. હવે આપણને ચતુર્થકો કયા મળશે? તો કે 3 ચતુર્થક અહીંયા મળશે. Q1, Q2, Q3. આ 3 ચતુર્થક મળે છે. Q1, Q2 અને Q3. ડન? અહીંયા સુધી કમ્પ્લીટ. તો આમાં અંતિમ ચતુર્થકો ક્યાં કહેવાય? અંતિમ ચતુર્થકો ક્યાં કહેવાશે? યસ, અંતિમ Q1 અને Q3. આ બંને અંતિમ કહેવાય, કારણ કે સ્થાનીય સરેરાશમાં હંમેશા માપ વચ્ચેથી માપવામાં આવે. સ્થાનીય સરેરાશમાં હંમેશા માપ ક્યાંથી ગણવામાં આવે? વચ્ચેથી. મધ્યસ્થ વચ્ચે, દ્વિતીય ચતુર્થક વચ્ચે, 5મો દશાંશક વચ્ચે, બરાબર, 50મો શતાંશક વચ્ચે. એટલે સ્થાનીય સરેરાશમાં માપ હંમેશા ક્યાંથી લેવામાં આવે છે? વચ્ચેથી. તો માહિતીના અંતિમ ચતુર્થકોમાં તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગવામાં આવે તો એને શું કહેવાય છે? ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. માહિતીના અંતિમ ચતુર્થકોના એટલે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને જો 2 વડે ભાગીએ તો એને શું કહેવાય છે? ચતુર્થક વિચલન. હવે અંતિમ ચતુર્થકોનો તફાવત એટલે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકનો તફાવત, જેને આપણે શેના વડે દર્શાવશું? QD વડે. શેના વડે દર્શાવશું? QD વડે. એટલે ચતુર્થક વિચલનને QD વડે દર્શાવાય છે. બીજું, ચતુર્થક વિચલન QD નું સૂત્ર સિમ્પલ સૂત્ર છે Q3 - Q1/2. આ એક સિમ્પલ સાદું સૂત્ર. Q3 - Q1/2. બીજું કોઈ સૂત્ર યાદ રાખવાનું નથી. Q3 - Q1/2. Q3 અને Q1 કેવી રીતે મેળવવી ખબર છે ને તમને? કે ભૂલી ગયા છે? ખબર છે ને? 3 પ્રકારની માહિતી યાદ કરો. કઈ કઈ 3 પ્રકારની માહિતી? વિરેનભાઈ, મેં કાલે પણ કીધું હતું કે તમે 3જા ચેપ્ટરનો અભ્યાસ કરો, એના સિવાય નહીં સમજાય. અવર્ગીકૃત યસ, વર્ગીકૃત અસતત યસ અને વર્ગીકૃત સતત. 3 પ્રકારની માહિતી છે અને એમાં ચતુર્થક આપણે મેળવવાના. તો જો ચતુર્થક વિચલનને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ કહે. શું કહેવાય? અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. ચતુર્થક વિચલનને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ
કહે છે. ડન. ઓકે. જો ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ છે ચતુર્થક વિચલનાંક કે સાપેક્ષ ચતુર્થક વિચલન. કાલે આપણે વિસ્તારનું સાપેક્ષ માપ જોયું તો યાદ છે? વિસ્તારનું સાપેક્ષ માપ શું હતું? વિસ્તારનું સાપેક્ષ માપ Q3 માઇનસ Q1 Q2 ન થાય, રોંગ છે. Q3 માઇનસ Q1 ક્યારે Q2 ન થાય. Q3 પ્લસ Q1 ડિવાઈડ બાય 2 હોય ને તો Q2 થાય. વિસ્તારાંક, યસ, વિસ્તારાંક. ઓકે. અથવા એને આપણે બીજું નામ આપ્યું હતું સાપેક્ષ વિસ્તાર. એવી જ રીતે ચતુર્થક વિચલનનું માપ છે ચતુર્થક વિચલનાંક અથવા તો સાપેક્ષ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનાંક અથવા સાપેક્ષ ચતુર્થક વિચલન. ડન. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? હાલો, તો એનું સૂત્ર જો જેટલું આસાન ચતુર્થક વિચલનનું સૂત્ર એટલું જ આસાન ચતુર્થક વિચલનાંકનું સૂત્ર. ચતુર્થક વિચલનનું સૂત્ર શું હતું? Q3 માઇનસ Q1 છેદમાં 2. ચતુર્થક વિચલનાંકનું સૂત્ર શું છે? Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ડન. કમ્પ્લીટ. ઓકે, તો વધીએ આગળ. ચતુર્થક વિચલનાંક કે સાપેક્ષ ચતુર્થક વિચલન એકમથી મુક્ત છે. અને એ બધાને ખબર જ છે એકમથી મુક્ત જ હોય, કારણ કે એકમથી મુક્ત હોય તો જ એને સાપેક્ષ માપ કહેવાય. બરોબર ને? સાપેક્ષ માપમાં ક્યારેય એકમ લાગતા નથી. ઓકે, ચાલો દાખલાઓમાં શરૂઆત કરીએ. નીચે આપેલા અવલોકન પરથી ચતુર્થક વિચલનાંક શોધો. આપણે વિચલને મેળવીએ ને વિચલનાંકે મેળવીએ. જો ગણતરી સ્ટાર્ટ કરીએ તો પહેલા તો અવલોકનોને કેવા ક્રમમાં ગોઠવવા પડશે? ચડતા ક્રમમાં ગોઠવશું. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવશું. ચાલો અવલોકન લખાવો. પહેલું કયું આવશે? 2 3 5 8. 11 15 20. 2 3 5 8 11 15 ને 20. તો Q1 બરાબર n+1/4 મું અવલોકન. n+1/4 મું અવલોકન. n કેટલા આવ્યા? તો કે 7 + 1/4 મું અવલોકન. 8/4 મું અવલોકન બરાબર બીજું અવલોકન. તો બીજું અવલોકન શું આવશે? બીજું અવલોકન શું આવશે? 3. શું આવશે? 3. એટલે Q1 બરાબર 3. Q3 બરાબર 3/n+1/4 મું અવલોકન. 3/7 + 1/4 3/8/4 મું અવલોકન બરાબર છઠ્ઠું અવલોકન. છઠ્ઠું અવલોકન આ Q3. તો Q3 બરાબર કેટલા આવ્યા? છઠ્ઠું અવલોકન એટલે 15.
Q1 કેટલા આવ્યા 2 3, Q3 કેટલા આવ્યા 15, Q1 3, Q3 15. તો ચતુર્થક વિચલન મેળવીએ. QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 માઇનસ Q1 છેદમાં 2. જો અહીંયા આ એક નવું છે, વિસ્તારમાં આવું નહોતું, છેદમાં નહોતા આવતા. ચતુર્થક વિચલન એક જ એવું માપ છે જેમાં અલગથી છેદમાં લેવા પડે. એટલે 15 માઇનસ 3 છેદમાં 2, 12 છેદમાં 2. તો QD બરાબર 6. QD બરાબર કેટલા આવશે 6. હા મને ખબર વિચલનાંક છે, પહેલા વિચલન મેળવવું છે. આપણે વિચલનાંક એ મેળવશું, પહેલા વિચલન તો મેળવીએ. પહેલા દાખલામાં યાર શોર્ટકટ નહીં કરવાનું, બધું જ મેળવી લેવાનું. આ આપણે ચતુર્થક વિચલન મેળવું. હવે ચતુર્થક વિચલનાંક પર જઈએ. ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો 15 માઇનસ 3 છેદમાં 15 પ્લસ 3. 15 માઇનસ 3 એટલે 12, 15 પ્લસ 3 એટલે 18. કરીએ ભાગાકાર. ચતુર્થક વિચલનાંક 0.67. અથવા બીજી રીતે લખવું હોય તો કોણ કહેશે? ચાલો ભાઈ ખોટું, 670 તો ન જ લખાય. નહીં ખોટું, 0.7 બી નહીં લખાય. 0.66. યસ, પંચાલ એક સાચું કહે છે. 2/3 લખી શકાય અપૂર્ણાંકમાં. જો 6 ગુણ્યા 2 12, 6 ગુણ્યા 3 18. એટલે શું લખી શકાય? 2/3. ઓકે. અથવા ચતુર્થક વિચલનાંક ઇઝ ઇક્વલ ટુ 2/3. ક્લિયર? ડન. કેવી રીતે ભાગ ઉડાડ્યા? 6 ગુણ્યા 2 12 અને 6 ગુણ્યા 3 18. 0.62 નહીં લખાય, એવું નહીં લખાય. સ્ટેટમાં એવું ન લખી શકાય વત્સલભાઈ. ઓકે, હાલો. અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન? કેલ્ક્યુલેટરમાં ન આવે હો રુદ્રેશભાઈ, એ આપણે કરવું પડે. ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ડન. ચતુર્થક વિચલન Q3 માઇનસ Q1 ના છેદમાં 2. Q3 માઇનસ Q1 ના છેદમાં 2. સિમ્પલ છે. Q3 15 માઇનસ 3 ના છેદમાં 2 એટલે 12/2 બરાબર 6. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? પોલ પર જઈએ. બે ના છેદમાં 3 5 વખત બોલ્યો કે 6 ગુણ્યા 2 12, 6 ગુણ્યા 3 18. આ 12 અને 18 નો ભાગ ઉડાડીએ એટલે 2 ના છેદમાં 3 આવે. આવું 5માં કરાવતા નથી યાદ આવતું?
આગળ એક સમૂહના પચીસમાં અને 75માં શતાંશક અનુક્રમે 20 અને 36 છે. જો 25મો શતાંશક એટલે P25 20, 75મો શતાંશક એટલે P75 36, તો P25 ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ 20, P75 is equal to Q3 is equal to 36. હાલો રેડી? આ મેં સમજાવ્યું હતું ત્રીજા ચેપ્ટરમાં, યાદ કરો. 25% ભાગ આપણે પાડ્યા હતા. તો QD ચતુર્થક વિચલન Q3 માઇનસ Q1 ભાગ્યા 2, 36 માઇનસ 20 ભાગ્યા 2, 16 ભાગ્યા 2 એટલે QD બરાબર 8. આવ્યું 8? વિચલન ના શોધીએ ચાલે પણ આપણે મેળવી લેવાનું. આપણે ક્યાંય એકેય પોઈન્ટ જવા દેવો નથી. ચતુર્થક વિચલનાંક એની કોઈ સંજ્ઞા નથી. તો શું લખશું? Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, 36 માઇનસ 20 છેદમાં 36 પ્લસ 20, તો 16/56 ચતુર્થક વિચલનાંક 16/20 કેટલા આવશે? 4 વડે ભાગ ઉડાડો તો 4/14, સોરી 4 નહીં, 8 વડે સીધા ભાગ ઉડશે. 8 વડે ભાગ ઉડે એટલે 2/7 અથવા 0.29. 0.29 અથવા 2/7. 0.29 અથવા તો 2/7. P ક્યાં છે? P એટલે શતાંશક. ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું ભાઈ. હા, CQD લખાયું હોય પણ ઓફિશિયલ ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી આપ્યું કે આવી રીતે લખવું. ઓકે, એટલે આપણે એને ચતુર્થક વિચલનાંક જ લખશું. હાલો જોઈએ આગળ. ચાલો, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. પહેલા તો આને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો અંતર મિલીમીટરમાં શરૂઆત 15, 18, 20, 24, 25, 27, 32, 35, 36, 41. થઈ ગયો? હવે Q1 લઈએ. Q1 તો Q1 બરાબર n+1/4 મુ અવલોકન. n+1/4 મુ અવલોકન. તો 10 વત્તા 1/4, 11/4, 2.75 અવલોકન. 2.75. હવે 2.75 ડાયરેક્ટ તો મળે નહીં.
ડાયરેક્ટ મળે નહીં, તો એને આપણે કઈ રીતે, તો આપણે ગણતરી કઈ રીતે યાદ કરો. ત્રીજા ચેપ્ટરમાં Q1 બરાબર ગણતરી આધારિત કરવાનું. Q1 બરાબર બીજું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. બીજું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. તો બીજું અવલોકન 18 પ્લસ 0.75 20 માઇનસ 18 0.75 ગુણ્યા 2 18 વત્તા 1.5 તો Q1 બરાબર 19.5 મિલીમીટર. 19.5 મિલીમીટર. હજી એક વસ્તુ મળી. શું મળ્યું? Q1. શું મળ્યું છે? Q1. હજી આપણે શું મેળવવાનું? આ ત્રીજા ચેપ્ટરમાં આપણે કરાવ્યું હતું, યાદ કરો. ત્રીજા ચેપ્ટરમાં જે કદાચ અધૂરું અવલોકન આવે તો પોઈન્ટ પહેલાની સંખ્યા લેવાની, એટલામું અવલોકન પ્લસ તફાવત જે હોય 0 પોઈન્ટ જેટલા પણ તફાવત હોય પ્લસ એ બે જેની વચ્ચે આવતું હોય એ. હા, ન ખબર હોય તો એ લેક્ચર જોવો. ત્યાર પછી Q3 મેળવીએ. 3 કૌંસમાં n+1/4 મું અવલોકન. તો 3 કૌંસમાં n કેટલા આપ્યા છે? તો n આપ્યા છે 10 વત્તા 1/4. 3 કૌંસમાં 11/4. 11 તેરી 33/4 8.25 મું અવલોકન. 8.25 મું અવલોકન. તો Q3 બરાબર 8મું અવલોકન પ્લસ 0.25 કૌંસમાં 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. 8મું અવલોકન પ્લસ 0.25 કૌંસમાં 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. 8મું અવલોકન કેટલા આવશે? 35. 0.25 કૌંસમાં 9મું 36 માઇનસ 35. તો 35 પ્લસ 0.25 ગુણ્યા 1. તો 35 પ્લસ 0.25. તો Q3 બરાબર 35.25 મિલીમીટર. 35.25 મિલીમીટર. આવી ગયો? યસ ઓર નો? શું લઈશું? QD. QD ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 છેદમાં 2 35.25 માઇનસ 19.5 ભાગ્યા 2. તો QD બરાબર 35.25 માઇનસ 19.5 15.75 ભાગ્યા 2. 15.75 ભાગ્યા 2. તો QD બરાબર 7.88 મિલીમીટર. 7.88 મિલીમીટર. એવી જ રીતે ચતુર્થક વિચલનાંક.
Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 35.25 માઇનસ 19.5 છેદમાં 35.25 પ્લસ 19.5. તો 35.25 માઇનસ 19.5 કેટલા આવશે? 15.75 ભાગ્યા 54.75. 15.75 ભાગ્યા 54.75. તો ચતુર્થક વિચલન. હવે આમાં પોઈન્ટ આપણે ઉડાડવા જવાના નહીં, આને સીધું કેલ્સીમાં કરવાનું. કેટલા આવ્યા? 0. હા ભલે ન્યુભાઈ 29. ભલે ચતુર્થક વિચલન જ કીધું, આપણે બે મેળવી લીધું. એક વધારે ગણતરી કરવા હું તકલીફ થાય યાર. ઓકે, હા જોઈ લો. હાલો પ્રશ્ન હોય પૂછે, બાકી લોકો વોટિંગમાં ધ્યાન દે. કેવું લાગે અત્યારથી તમે વોટ કરતા હોય, ઇલેક્શન આપતા હોય એવું લાગે નહીં? ચાલો સરસ. નેક્સ્ટ સમ પર જઈએ. ચાલો એક સરસ મજાનો પ્રશ્ન. ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. ગુણ 10, 20, 30, 40, 50, 60. નીચે કુલ વિદ્યાર્થીઓ 4, 7, 15, 8, 7, 2. CF 4, 4 ને 7 11, 11 ને 15 26, 26 ને 8 34, 34 ને 7 41, 41 ને 2 43. થઈ ગયો અહીંયા સુધી? હાલો ગણતરી સ્ટાર્ટ કરીએ Q1 અને Q3 ની. Q1 બરાબર n+1/4 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તેતાલીસ પ્લસ 1/4 44/4. Q1 બરાબર 11મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. હવે 11મી સંચય આવૃત્તિ અહીંયા આવી એટલે એની સામેનું અવલોકન 20 ગુણ Q1 બરાબર કેટલા ગુણ આવ્યા? 20 ગુણ. 20 ગુણ. Q3 બરાબર 3/n+1/4 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો 3 43 પ્લસ 1/4 3 44/4. Q3 બરાબર
33મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 33 34 માં આવશે સામેના ગુણ 40 ગુણ Q3 40 ગુણ. નેક્સ્ટ QD બરાબર Q3 માઇનસ Q1 ડિવાઈડ બાય 2 40 માઇનસ 20 ભાગ્યા 2 20/2 QD બરાબર 10 ગુણ. QD બરાબર કેટલા આવ્યા? 10 ગુણ. ચતુર્થક વિચલનાંક જોઈએ. તો ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 40 માઇનસ 20 છેદમાં 40 પ્લસ 20 20/60. તો ચતુર્થક વિચલનાંક બરાબર આમાં તમે 1/3 લખી શકો ને 0.33 લખી શકો. 1/3 લખી શકો અને 0.33 લખી શકો. ઓકે. નેક્સ્ટ ચાલો સરસ મજાનો આપણને ફૂલની સંખ્યા અને છોડની સંખ્યાનો એક દાખલો આપ્યો છે. ફૂલની સંખ્યા સામે છોડની સંખ્યા F. અગિયાર 13 15 17 19 21 23 25 અને કુલ છોડની સંખ્યા 5 8 13 20 22 18 10 4 ટોટલ નહીં કરવાનું, CF લઈ લેવાનું. કોઈ મહેનત નહીં. 5 5 ને 8 13 13 ને 13 26 26 ને 20 46 46 ને 22 68 68 ને 18 86 86 ને 10 96 96 ને 4 100. અહીંયા ટોટલ કેટલું થશે? 100. ટોટલ કેટલું થશે? 100. અહીંયા સુધી થઈ ગયો. હા, એ 9મો છે. ઓકે, કાંઈ વાંધો નહીં, લખાઈ ગયું. 11મો છે, 9મો વાંધો નહીં. તો Q1 બરાબર n+1/4 મુય સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. n+1/4મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. n આવશે 100 100 + 1/4 25.25મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 25.25 ક્યાં આવશે? 26માં સામેનું અવલોકન 15 ફૂલ. 15 ફૂલ. Q1 મળી ગયો. હવે Q3 લઈએ. Q3 બરાબર 3/n+1/4મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન.
તો 3 કૌંસમાં 100 પ્લસ 1 ભાગ્યા 4, 3 કૌંસમાં 101 ભાગ્યા 4. તો Q3 બરાબર Q1 હતું 25.25, Q3 બરાબર 75.75મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 75.75 86માં આવશે. સામે ફૂલની સંખ્યા 21 ફૂલ Q3. ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2, 21 માઇનસ 15 છેદમાં 2, 6 ભાગ્યા 2. QD બરાબર 3 ફૂલ. અને ચતુર્થક વિચલનાંક તમને પૂછે તો ચતુર્થક વિચલનાંક Q3 minus Q1 divided by Q3 plus Q1. 21 minus 15 છેદમાં 21 plus 15, 6 છેદમાં 36. અને 6 છેદમાં 36 એટલે 1 છેદમાં 6 લખી શકાય. 1 છેદમાં 6 લખી શકાય અથવા 0.17. 0.17 ડન. ઓકે, ચાલો નેક્સ્ટ સમ. એ પહેલા પોલ કરી લઈએ. હા, કેટલા પ્રકારની માહિતીના મધ્ય ચતુર્થક પૂરા થયા હશે? શું લાગે? નહીં, 0.17 ખોટું ના પડે. 2 માહિતી. એક અવર્ગીકૃત અને બીજું વર્ગીકૃત અસતત. હવે લઈએ વર્ગીકૃત સતત, જ્યાં વર્ગ આપ્યા હોય. તો જોવો, ધ્યાન આપો. રકમ રૂપિયા 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250, નીચે કુલ. ગ્રાહકો 25, 40, 80, 30, 25. CF 25, 25 ને 40 65, 65 ને 80 145, 145 ને 30 175, 200. ટોટલ 200 થઈ ગયું. હવે પહેલા તો Q1 અને Q3 મેળવવા પડશે. Q1 અને Q3. તો Q1 બરાબર Q1 વર્ગ બરાબર n/4મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. બસો ભાગ્યા 4 50મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે Q1 વર્ગ. તો Q1 વર્ગ બરાબર 50મી સંચય આવૃત્તિ ક્યાં આવશે? 65માં સામેનો વર્ગ 50 થી 100. L બરાબર 50. CF આગળના વર્ગના લેવાના એટલે 25. F 40, C 50.
તો Q1 બરાબર L પ્લસ N/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C 50 પ્લસ N/4 50 માઇનસ 25 છેદમાં 40 ગુણ્યા 50 તો 25 ગુણ્યા 50 ના છેદમાં 40 કેટલા આવશે 31.25 એટલે ટોટલ આવશે 81.25 રૂપિયા રકમ છે રૂપિયામાં. એના પછી Q3 મેળવીશું. Q3 બરાબર પહેલા Q3 વર્ગ બરાબર 3 કૌંસમાં N/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો 3 કૌંસમાં 200/4 તો Q3 વર્ગ બરાબર 3 ગુણ્યા 200 600/4 150મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. 150મી સંચય આવૃત્તિ ક્યાં આવશે 145માં નહીં આવે 175માં આવશે જેનો આપણો વર્ગ છે 150 થી 200 તો L બરાબર 150 CF 145 F 30 C 50 થઈ ગયો. મેળવીએ Q3 નું સૂત્ર મૂકીને Q3 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 3 કૌંસમાં N/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C 150 પ્લસ 150 માઇનસ 145/30 ગુણ્યા 50 150 પ્લસ 5 ગુણ્યા 50 ના છેદમાં 30 5 ગુણ્યા 50 ના છેદમાં 30 તો 150 5 ગુણ્યા 50 250/30 8.33 અને 8.33 ને આપણે લખીએ તો 158.33 રૂપિયા. આ Q3 થઈ ગયું. ચતુર્થક વિચલન QD ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 છેદમાં 2 158.33 માઇનસ 81.25/2 તો 158.33 માઇનસ 81.25 કેટલા આવશે 77.08/2 તો QD બરાબર 38.54 રૂપિયા 38.54 રૂપિયા. જ્યારે ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 તો 158.33 માઇનસ 81.25 ડિવાઈડ બાય 158.33 પ્લસ 81.25 તો 77.08 છેદમાં 239.58 239.58 તો ચતુર્થક વિચલનાંક બરાબર કેટલા આવશે 0.32 ચાલો એક દાખલો છે ફટાફટ ચતુર્થક વિચલન શોધવાનું છે. હવે હું થોડીક સ્પીડ રાખીશ મિત્રો નહીં તો ટાઈમ પૂરો નહીં થાય. ઓકે ખર્ચ 1000 રૂપિયા કંપની 0 થી 5 5 થી 15 15 થી 30
30 થી 40, 40 થી 60, 60 થી 100. વર્ગ લંબાઈ અલગ અલગ છે એના પર ધ્યાન રાખવું. 3, 8, 15, 10, 8, 6, ટોટલ 50. CF 3, 8 ને 3, 11, 11 ને 15, 26, 10, 36, 8, 44, 6, 50. ઓકે, રેડી? હવે જોઈએ આગળ. Q1 બરાબર Q1 વર્ગ બરાબર n+1/4 મી n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો n/4 50/4 અને 50/4 એટલે 12.5 અને 12.5 ની વર્ગ સંચય આવૃત્તિ આપણે લઈએ, વર્ગ લઈએ તો 26 એટલે 15 થી 30. Q1 વર્ગ બરાબર 15 થી 30, L બરાબર 15, CF આગળના વર્ગની સંચય આવૃત્તિ 11, F જે તે વર્ગની આવૃત્તિ 15, C બરાબર 15. ઓકે, તો Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C, 15 પ્લસ 12.5 માઇનસ 11 છેદમાં 15 ગુણ્યા 15. તો 15 1.5 ગુણ્યા 15 ના છેદમાં 15, 1.5 ગુણ્યા 15 ના છેદમાં 15, તો 15 વત્તા 1.5 એટલે Q1 બરાબર 16.5 હજાર રૂપિયા. 16.5 હજાર રૂપિયા. એવી રીતે Q3 લઈએ. Q3 વર્ગ બરાબર 3 n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. ત્રણ 50/4 37.5 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. 37.5 36 માં નહીં આવે, 44 માં આવશે. Q3 વર્ગ બરાબર 40 થી 60, L બરાબર 40, CF 36, F 8, C 20. Q3 બરાબર L પ્લસ 3 n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C, 40 પ્લસ 37.5 માઇનસ 36 છેદમાં 8 ગુણ્યા 20. તો 40 પ્લસ 1.5 ગુણ્યા 20 ના છેદમાં 8, 40 પ્લસ 3.75 એટલે Q3 બરાબર 43.75 હજાર રૂપિયા. 43.75 હજાર રૂપિયા. તો QD આપણે મેળવવાનો હતો. QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2, 43.75 માઇનસ 16.5 ભાગ્યા 2, બાદબાકી કરીએ તો કેટલા આવ્યા? 43.75 માઇનસ 16.5 એટલે 27.25 ભાગ્યા 2 અને 27.25 ભાગ્યા 2 કરો એટલે 13.63 હજાર રૂપિયા. ધેટ્સ ઓલ. 13.63 હજાર રૂપિયા. ડન. આનો ચતુર્થક વિચલનાંક તમારે મેળવવાનો. થેન્ક યુ સો મચ. ફરીથી મળશો આવતા લેક્ચરમાં. ત્યારે આપણે જોઈશું સરેરાશ વિચલન. ત્યારે આપણે શું જોવાનું છે? સરેરાશ વિચલન અને સ્વાધ્યાય 4.3. ઓકે ઓકે ડન.
ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.